રાજકોટના જસદણ વિંછિયાની અંદર જે કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી અને જે હત્યા થઈ એ પછી તેમને ન્યાય અપાવવા માટે જેટલા પણ લોકોનો આમાં હાથ હતો એમનું સરઘસ કાઢવાની વાત આવી અને કોળી સમાજે પોલીસ સ્ટેશન પાસે એકઠા થઈ અને માંગણી કરી હતી કે આ તમામ લોકોનું સરઘસ તો કાઢવામાં આવે પરંતુ તેમને જાહેરમાં માર પણ મારવામાં આવે, પરંતુ એ જ દરમિયાન આખું ટોળું વિફર્યું અને અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો અને એ જ પથ્થરમારાની અંદર કોળી સમાજના લગભગ 70 થી 80 લોકોને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા। હવે આખી આ ઘટના બની હતી તેમાં નવો વળાંક સામે આવ્યો છે। જેટલા પણ જેલમાં બંધ હતા તેમને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા રાજકોટના જસદણ વિંછિયાની અંદર જે કોળી સમાજના ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરવામાં આવી હતી અને એમને લઈને જે હજુ સુધી ન્યાય નહોતો મળ્યો અને જે આરોપીઓ હતા એમાંથી લગભગ હજુ 2 થી 3 લોકો ફરાર છે, તેમની હજુ અટકાયત કરવામાં નથી આવી। બાકી બધા જ લોકોને અત્યારે જેલના હવાલે કરવામાં આવ્યા હતા, પરંતુ એ તમામ લોકોનું સરઘસ કાઢવામાં આવે અને એમની સાથે જાહેરમાં માર પણ મારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। પરંતુ એ માંગ ન સંતોષાય એટલે આખું જે આ ટોળું પોલીસ સ્ટેશનની પાસે ગયું હતું તે વિફર્યું અને અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો। પોલીસે પણ ટીયર ગેસ છોડી દીધા હતા અને આ જ દરમિયાન લગભગ 70 થી 80 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામ લોકોને લગભગ કેટલા દિવસ સુધી જેલમાં બંધ કરીને રાખવામાં આવ્યા હતા। હવે જ્યારે આખી ઘટના બની છે, તમામ લોકોને જામીન મળી ગયા છે, ત્યારે સમસ્ત કોળી સમાજનો જે પ્રમુખ છે જયેશભાઈ ઠાકોર તેમને સાંભળી લઈએ તેમણે શું કહ્યું છે, કારણ કે હવે આગળની રણનીતિ પણ ઘડી દેવામાં આવી છે। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર। વિંછિયાના પથ્થરમારામાં જે બનાવમાં જે લોકોને પૂરી દીધા હતા એ લોકોને તમામ લોકોને આજે છોડી દેવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટની આશાએ જે બેઠા હોય છે એને સાચે ન્યાય મળે છે ખરા। તો તમામ મીડિયા લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડ્યો। હવે અમારી રણનીતિ એવી રહેશે કે જે લોકોએ પથ્થરમારો, જે પોલીસે પથ્થરમારો કર્યો છે, આજે નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા છે, તો નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ, જે પથ્થરમારો કર્યો છે એને સરકાર શું કરશે એ હવે અમે જોઈ લઈશું। પણ અત્યારે જે અમને સમાચાર મળ્યા છે કે ભાઈ અમારા સમાજના પરિવારોના જે પણ લોકો જે મેઇન ગુનેગાર તરીકે લીધા હતા મુકેશ રાજપરા એ સહિત તમામ લોકોને છોડી દેવામાં આવ્યા છે, એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। હવે જ્યારે તમામ લોકોને જામીન મળી ચૂક્યા છે, હવે તમામ જે 70 થી 80 લોકો જેલમાં બંધ હતા અને એ હવે ઘરે પરત ફર્યા છે, પરંતુ આજ દિવસ દરમિયાન જ્યારે આખી ઘટના થોડા દિવસ પહેલા બની હતી એમને લઈને મેં જ્યારે કુંવરજી બાવળિયા સાથે વાતચીત કરી હતી ત્યારે એમણે ખુદ કહ્યું હતું કે હું પોલીસ સ્ટેશનમાં પોલીસોને મળ્યો છું અને એમની સાથે તમામ લોકોને પણ મેં સાંભળ્યા છે, સાંત્વના પણ આપી છે અને હું એ તમામને ન્યાય અપાવ્યો છે। હવે એટલે ક્યાંક એવું લાગે છે કે આખી કાનૂની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ ગઈ છે તો કુંવરજી બાવળિયા અત્યાર સુધી જે મહેનત કરી રહ્યા હતા એ જેવો બોલ્યા છે કે મેં મહેનત કરી છે, હું ન્યાય અપાવીને રહીશ, એટલે ક્યાંક હવે એવું લાગે છે કે ધીમે ધીમે ન્યાય મળવા જઈ રહ્યો છે। હવે સૌથી પહેલા તો મેં જે સવારે એટલે કે કુંવરજી બાવળિયા સાથે વાતચીત કરી હતી એ તમને સંભળાવીએ। હા, બોલો બોલો કુંવરજીભાઈ, હવે કાલે કોળી સમાજે બંધનું એલાન આપ્યું છે, તમે એમને સમર્થન આપો છો કે નહીં? નહીં, હું તો મારા વિસ્તારના જસદણ વિસ્તારના ગામડાના પ્રવાસમાં છું, એટલે મને કઈ બીજા કોઈ સમાચાર વગેરે કઈ જાણ કરી નથી। પણ કુંવરજીભાઈ, હા, પણ વિંછિયામાં જે ઘટના બની છે, ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, એમને લઈને મેડમ હું એના બધા જ સંપર્કમાં બધા લોકોનામાં છું। હા, જયારે બનાવ બન્યો બીજા દિવસથી હું સંપર્કમાં હતો। તમારા ન્યૂઝમાં જે ઘણું બધું આવે છે ને એમાં 5 થી 40% બાકીનું વધારાનું આવે છે, જે કઈ ખબર ન હોય એવા લોકો તમારી પાસે કદાચ વાત મૂકતા હશે। હું બનાવ બન્યો ત્યારે રાત્રે 7:30 ત્યાં પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો વિંછિયાના, બરાબર। એસપી, કલેક્ટર, બધા અધિકારીઓ સાથે સાંજે 7:30 મીટિંગ કરીને બધાને સૂચના જે આપવાની હતી એ આપી દીધી હતી અને એમાં જે કઈ મોટી સંખ્યામાં જે તે વખતે આ નામનો યાદી બનાવી હતી એમાંથી પણ આપણે કીધું કે આમાંથી તમને સીસીટીવી કેમેરામાં વગેરેમાં ન હોય એવા કોઈની ધરપકડ આપણે કરવાની થતી નથી અને એના જ અનુસંધાને બાકીના જે પકડાઈ ગયા હતા એ રહ્યા અને જે નામની યાદી એફઆઈઆરમાં હતી એટલા જ રહ્યા। બાકીના કોઈ એક પણ નામ આપણે વધારાનું પછી સાબિતી વિના સીસીટીવી કેમેરામાં ઘા કરતો એવું જોવા મળે ને એ સિવાય કોઈને પકડવાનો, બૈરાવ સહિતના
કોઈને પકડવાના નથી એવી સૂચનાઓ પણ તે દિવસે પોલીસ 3 વખત તો કન્ટિન્યુ પોલીસ સ્ટેશને બધાને હારે રાખીને જઈ આવ્યો છું. એટલે આપણી પાસે મેસેજ આવે છે ને ઘણા બધા પોલિટિકલી આવે છે. તો પણ તમે ન્યાય અપાવવા હવે શું કરશો? ક્યાં આ ઘનશ્યામભાઈને ન્યાય હજુ મળ્યો નથી. હવે એના પરિવારે જ એવું કીધું છે કે અમે ગુજરાત બંધનું એલાનને સમર્થન આપીએ છીએ, તો એમને એવું લાગે છે કે હજુ ન્યાય નથી મળ્યો. મને ખબર નથી મેડમ, એના પરિવારે આપણને મારો સંપર્ક નથી કર્યો. હું તો એના ઘરે જઈ આવ્યો છું. હું એના ઘરે લૌકિક જઈ આવ્યો ત્યારે કહી આવ્યો, બીજું મારા જેવું કઈ કામ હોય તો કીજો. તો પણ પછી જ્યાં 70 થી 80 લોકો હજુ જેલમાં છે એ ક્યારે બહાર આવશે? કયું? આ 70 થી 80 લોકો હજુ જેલમાં છે ને, પથ્થર મારો ને. હા, એના માટે પણ હું પોતે જાતે ક્યાંક કોણ અંદર લેવાના છે, સીસીટીવી કેમેરામાં છે કે નહીં, આ બધા વકીલો, વહીવટી તંત્ર બધાના સતત સંપર્કમાં છું. અને કઈ રીતે પગલા લેવડાવવા એ પણ બધું જ, અને કોને કઈ રીતે ખોટી રીતે કે સીસીટીવી કેમેરામાં છે નથી, હા ના, એ બધું જ મેં ફૂટેજ સહિતનું એકઠું કરી રહ્યા છે, કહેવાય ગયું છે. એટલે એ બાબતે મેં સતત હું શાયદથી જે કઈ આ વિસ્તારના ધારાસભ્ય કરવાનું થતું હોય એમાં કશું જ બાકી ન રહે એ રીતે આપણે કરીએ છીએ. તો પણ કુંવરજીભાઈ, તમે આટલું બધું કરો છો તો પણ ગુજરાત બંધનું એલાન કેમ અપાયું? હવે ક્યાંક તો ખોટ રહેતી હશે ને. પોલિટિકલ એકાદ બે લોકો આપતા હોય તેમ બધા કોળી સમાજના લોકો એવું બધું કોઈ થોડા માની લે કે આખું ગુજરાત બંધનું એલાન. બરાબર, એકાદ બે લોકો જે લોકો આપે છે ગુજરાત બંધનું એલાન, એનો હિસ્ટ્રી પણ આપણે તપાસવો જોઈએ. આપ જોઈ લો એમનો હિસ્ટ્રી. કુંવરજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયાથી સવાલ એ થાય છે કે જો કુંવરજી બાવળીએ ન્યાય અપાવ્યો છે તો હજુ પણ કેમ કોળી સમાજને એવું લાગે છે કે ન્યાય નથી મળ્યો, અને હજુ પણ તેઓ એવું કહ્યું છે કે હવે અમારી ઉપર જે પોલીસે પથ્થરમારો કર્યો હતો તેમને લઈને હવે કાર્યવાહી કરવામાં આવશે. હવે એ જોવાનું છે કે આ બધી બાબતે કુંવરજી બાવળીએ શું કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.